રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાતથી વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો આ તરફ ચીનમાં બીજી એક મુલાકાત ચર્ચાનો વિષય બની છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે ચીનની 3 દિવસની મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા, જ્યાં તેમનું અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆને ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં મેક્રોન અને બ્રિજિટ મેક્રોનનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. 2017 પછી આ મેક્રોનની ચોથી ચીન મુલાકાત છે અને આ વખતે દાવ પહેલા કરતા ઘણો મોટો છે. ચાલો સમજીએ કે આખરે મેક્રોન ચીન કેમ ગયા છે. ફ્રાન્સ અને ચીન વચ્ચે વેપારી તણાવ છેલ્લા કેટલાક મહિનાઓથી વધી રહ્યો છે. યુરોપિયન યુનિયન ચીની ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડીની તપાસ કરી રહ્યું છે, જ્યારે ચીન યુરોપિયન બ્રાન્ડી, પોર્ક અને ડેરી ઉત્પાદનોની તપાસમાં વ્યસ્ત છે. યુરોપિયન યુનિયનની ચીન સાથેની વેપાર ખાધ $348 અબજ સુધી પહોંચી ગઈ છે. એકલા ફ્રાન્સના વેપાર ખાધનો 46% હિસ્સો ચીન સાથે જોડાયેલો છે. તેથી મેક્રોન આ મુલાકાતમાં ચીની બજારમાં વધુ સારી પહોંચ, નવા કરારો અને વધુ રોકાણની આશા લઈને આવ્યા છે. બેઇજિંગમાં મેક્રોએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી ક્યાંગ સાથે મુલાકાત કરી. આ સાથે તેઓ ફ્રેન્કો ચીની બિઝનેસ ફોરમમાં પણ હાજરી આપશે. ઉર્જા, ખાદ્ય અને એવિએશન ક્ષેત્રમાં અનેક કરારોની અપેક્ષા છે. પરંતુ આ મુલાકાત માત્ર વેપાર સુધી મર્યાદિત નથી. યુક્રેન યુદ્ધને આ મુલાકાતનો સૌથી મહત્વનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. ચીન આવતા પહેલા મેક્રોએ પેરિસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી અને સીઝફાયરને લઈને સંભવિત માર્ગો પર ચર્ચા કરી. મેક્રોન ઈચ્છે છે કે ચીન રશિયા પર દબાણ લાવે અને યુદ્ધ રોકવાની દિશામાં ભૂમિકા ભજવે. ફ્રેન્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આશા રાખે છે કે ચીન રશિયાને યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ પ્રકારની મદદ નહીં કરે. જોકે ચીને રશિયાની કાર્યવાહીની ક્યારેય ટીકા કરી નથી. ચીન કહે છે કે તે વાટાઘાટો અને કૂટનીતિક ઉકેલનો સમર્થક છે, પરંતુ પશ્ચિમી દેશોનો આરોપ છે કે ચીન આર્થિક અને તકનીકી મદદથી રશિયાને પરોક્ષ લાભ પહોંચાડે છે. આ દરમિયાન પૂર્વ એશિયામાં પરિસ્થિતિ પણ સંવેદનશીલ બની રહી છે. જાપાને તાજેતરમાં કહ્યું હતું કે તાઇવાનને લઈને કોઈ પણ સંઘર્ષથી જાપાનની સુરક્ષાને અસ્તિત્વનો ખતરો ઊભો થઈ શકે છે. ચીને તેને ભડકાઉ ગણાવ્યું છે અને હવે કથિત રીતે ફ્રાન્સ પાસેથી આ મુદ્દે સમર્થન માંગે છે, પરંતુ ફ્રાન્સ જાહેરમાં સંતુલિત વલણ અપનાવી રહ્યું છે. બીજી તરફ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ મોદી પુતિનની મુલાકાતને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ મિત્રતા પશ્ચિમને સંદેશ આપનારી છે. ચાઇનીઝ ફોરેન અફેર્સ યુનિવર્સિટીના પ્રોફેસર લી હેડોંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે ભારત રશિયા સંબંધો ખૂબ જ વ્યૂહાત્મક છે અને કોઈ પણ બાહ્ય દબાણનો સામનો કરવા સક્ષમ છે. તેમના મતે બંને દેશો તેમની સ્વતંત્ર વિદેશ નીતિઓ અને વ્યૂહાત્મક ક્ષમતાઓને વધુ વધારવા માંગે છે. પુતિનની મુલાકાત વિશ્વને સંદેશ આપે છે કે ભારત કે રશિયા એકલા નથી અને પશ્ચિમી પ્રતિબંધો આ બંને દેશોને ઝુકાવી શકશે નહીં. બીજી તરફ મેક્રોન ચીન પાસેથી વેપાર સહયોગ સિવાય રશિયા યુક્રેન યુદ્ધને રોકવા બાંહેધરી ઈચ્છે છે. એટલે અહીં સવાલ એ છે કે શું પશ્ચિમની નીતિઓ અને વલણનો સતત વિરોધ કરનાર ચીન મેક્રોનની અપેક્ષાઓ કેટલા અંશે સંતોષે છે અને તાઇવાન જાપાન મુદ્દે ફ્રાન્સ કેવું વલણ અપનાવે છે.